આ કેવા કત્તરજોડ જેવા ડ્રાઈવરો છે, આ લોઢે લોઢું કહી નાખે તો ખબર નથી પડતી. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા રવિભાઈના ગેરેજે, કારણ કે આપણો ગરીબનો વેગો થઈ ગયો છે ગેરેજ ભેગો. તો હાલો આપણે રવિભાઈને મળીને આપણે જાણી લઈએ કે ગાડીમાં શું તકલીફ થઈ ગઈ છે. તો અહીંયા પડ્યો છે આપણો વેગો, આ બાજુ તો બે ટાંગે કરી દીધો છે. ચારે ટાંગા કાઢી નાખ્યા છે. રવિભાઈ મળે એટલે પૂછી લઈ શું તકલીફ કરી છે. રવિભાઈ તો હે ને ગામમાં જ આટા માર્યા રાખતો, એ અત્યારે હાજર નથી. આપડા નિકુંજભાઈ હાજર છે ને એને ગાડી ખોલી છે, તો એને પૂછી લઈ એને શું ખોલ્યું છે. તો નિકુંજભાઈ, હા ભાઈ, ગાડીમાં શું ખોલ્યું છે? જો આ આપણે બે જમ્પ નાખ્યા હે, પાછળના જમ્પ છે બરાબર. હવે આ પાછળના પટ્ટા હે, આ બે સિલિન્ડર નાખ્યા એના બરોબર બરાબર, અને આગળના પટ્ટા નાખ્યા. પછી એક જમ્પ નાખી દીધો આપણે આગળનો. એ આગળનો જમ્પ લીક થઈ ગયો તો, આગળનો જમ્પ લીક થઈ ગયો તો હાવ બરોબર બરાબર. આ ઓઇલ નીકળી ગયું તો હાવ બરાબર, હાવ દબાઈ ગયો. આ પૂરો થઈ ગયો. તો તમારા મતે અમને ખાલી આંખોની ખબર પડે એવું થયું ને? હા, આ જમ્પ પૂરો થઈ ગયો તો હાવ. પટ્ટાની હાલત કેવી છે? પટ્ટા કાગળ જેવા થઈ ગયા હાવ, જો ઉખડી ગયા, નોખા થઈ ગયા. આમ કરો છે, આ નોખા થઈ ગયા જો આમાં પટ્ટા હાવ. ભાઈ ભાઈ બરાબર, લોટે લોટું ગાય ગયા, લોટે લોટું ગાય ગયું. આ આગળના પટ્ટા પૂરા થઈ ગયા હાવ, જો હાવ પૂરા થઈ ગયા. બરોબર છે બરાબર. અને એક આપણે પાણી લીકેજ હતું, ધ્યાનમાં આવ્યું તો આપણે આ પાઇપ ફળી ગયો તો પાઇપ નવો નાખી દીધો આપણે. એ નવો નાખ્યો? હા, પાણી લીકેજ હતું ને તો આપણે દેખાણું તો આપણે કરી નાખ્યું. બરોબર, હાલો બરાબર. બીજું કઈ? બસ એટલું. અને પાછળના સ્પ્રિંગ ના ડટા નાખેલા હે નીચે. હા નીચે જો, આવો અહીંયા બતાવો, હાલો બતાવી દો ક્યાં ડટા છે. જો આ ડટા છે ને, આપણે આ ડટા નવા નાખી દીધા. બરોબર, એટલે આપણે ઓલા જમ્પર બે, હા જમ્પર, અને આ નવું જમ્પર નાખ્યું ને. હા, ઈ આપણે નવું જમ્પર નાખી દીધું. બરોબર. હા, બે બાજુ નવા જમ્પર, બે બાજુ નવા જમ્પર ને બે બાજુ આપણે સ્પ્રિંગ. આપણે ડ્રમ માં કટ મરાવી. હા, ડ્રમ માં કટ મરાવીને આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું હે બરોબર. જોઈ લ્યો. બરોબર, હાલો. હા, નિકુંજભાઈ હે ને અહીંયા બ્રેક શીખાવે છે. લગભગ આમાં એની સિસ્ટમ હોય આપણને ખબર નથી, પણ એ શીખાવ્યા પછી એને ટાયર ફીટ થાય એવું કહે છે. દબાવી રાખો. જો ઓઇલ કાઢ્યું. બસ, હાલો બ્રેક શીખાવીને હવે ભાઈ ટાયર ફીટ કરે છે. તમે આવું કરજો. હા, હું ગયો. ગાડી ઉભી થઈ ગઈ પછી અહીંયા આવીને તમે ઉભા રહી જાવ, તમને એમ કે તમે કામ કર્યું. એમ કામ બધું ઓલાએ કર્યું હો, તે કાંઈ નથી કર્યું. ભાઈ, હા ભાઈ, હું આવ્યો ને ત્યારે એને 50% ફિટિંગ તો એ ભાઈએ કરી રાખ્યું હતું. અહીંયા હું માલ લેવાનો જવું પડે, આ માલ એમને માં આવે બધો. હા, પેમેન્ટ 1 રૂપિયાનું દેવાનું નથી થતું. બાવ ને એને ખીચા કરતી ખાવાના દઈને નીકળી જવાનું થાય છે. બરોબર ને બાવ? 200-500 ઓલા પોલીસ વાળાને જેમ વાયલા ખીચામાં લઈ લેજે એમ. હા, આ કેવા કત્તરજોડ જેવા ડ્રાઈવરો છે, આ લોઢે લોઢું કહી નાખે તો ખબર નથી પડતી. એલા ભાઈ, અમારા પાસે બધા જોલો ડ્રાઈવર છે, એમાં કઈ ઘટે નહીં. 4-6 મહિના થયા હજી આ જમ્પ નાખ્યો એને. આ નવો ઓરિજિનલ MGP નો જમ્પ તોડી નાખ્યો. હા, તને ખબર છે ને આપણો ગરીબનો વેગો, બધા એને ભેગો ને ભેગો હોય ને એટલે થોડીક તકલીફ રહે. કાંઈ વાંધો નહીં, હવે ચક્કર બક્કર મારી જોઈએ. આય હવે બીજું આપણે તો દિવાળી ટુ દિવાળી મેન્ટેનન્સ કરી છે એટલે વાંધો નથી આવતો, સમજી લેજે. મેન્ટેન કરો છો આ હગો દિવાળી પહેલા વયસમાં 2 વાર મેન્ટેન થાવો છે. એને તો હમણાં 4 મહિના થયા, હમણાં 4 મહિનામાં ઓરિજિનલ વસ્તુ પતાવી નાખી. કાંઈ વાંધો નહીં, ગાડી કાઢો જોતા આવી. હા, તો યા સાયલેન્સર ના અવાજ નું તો કર્યું જ નહીં. એક કામ બાકી રાખી જ દેવું પડે, એટલે બીજી વાર અમે આવી. ચાલો હવે બ્રેકો થોડીક માપે મારજે. નવી થઈ ગઈ તો વરી તો ક્યાંક વાયા કોક આવતું હોય તો બખ દેખાનો વાયા આવશે, બીજો ખર્ચો આવશે દિવાળીએ. બરોબર, ઓકે. તમારે ગેરેજ વાળાને પાછો હજડીઓ મારવાનો ટેવ બહુ હોય. એ તો મેં ચેક કરી લીધી. રેડી 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 રેડી. કમ્પ્લીટ ઓકે. હાલ ભાઈ, બોલો. હું બિલ થાય કહી દે. બિલ હમણાં બનાવી નાખું.
તો પછી મને મોકલી દેજે, બીજું શું હોય. હા તો ભલે ને કાંઈ વાંધો અંદાજે કેટલો થાય? નહીં. 6-7 ને વટી જાય. કાંઈ વાંધો ના, મને વોટ્સએપમાં મોકલી દેજે અને નાખી દઉં તારા. રેડી? ભલે ભલે. સારું.